પરસોત્તમ રૂપાલાએ કરેલી વિવાદિત ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે ને ત્યારે આ જ મામલે વાતચીત કરવા હાજર છે ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા સાહેબ. શું કહેશો કે આ પ્રકારનો હવે કાર્યક્રમ છે? જય માતાજી. હું પીટી જાડેજા, આંતરરાષ્ટ્રીય પ્રમુખ ક્ષત્રિય રાજપૂત યુવા સંઘ. આજરોજ આપની સમક્ષ મેં જે બધી વાત કરી છે અને ક્ષત્રિય સમાજની જે હૈયાવરાળ છે એમાં મેઇન કારણ જે આ ટિપ્પણીનો વિવાદ થયો છે એ રૂપાલાને હટાવવાનો છે. એની ટિકિટ રદ કરાવવાની વાત છે, ખાલી રાજકોટથી નહીં, એમની ટિકિટ રદ થાય એવી ક્ષત્રિય સમાજની માગણી છે. અને છેલ્લા 8 દિવસથી ભયંકર આંદોલન ચાલી રહ્યું છે અને ભયંકર ક્ષત્રિય સમાજમાં રોષ છે. એટલે ક્ષત્રિય સમાજનું જે મહાસંમેલન બનશે, કાલે જામનગર સુરેન્દ્રનગર થઈ ગયું, પરમદી જામનગર થઈ ગયું, એ તો 5-10 હજારની સંખ્યામાં થયું. પણ 16 જિલ્લાઓની અંદર આ સંમેલન કરી પછી મહાસંમેલન બનાવવામાં આવશે. જે 33 જિલ્લામાંથી 16 જિલ્લામાં રાજપૂતોની વસ્તી છે, 17% મત છે રાજપૂતોના. એ મહા આંદોલનમાં જેમ કીધું મેં કે મોદી સાહેબને પણ અમે પત્ર લખ્યો છે, એને વિનંતી પણ કરી છે કે ભાઈ ક્ષત્રિયને આટલો અન્યાય થાય છે, આપ તો ઇતિહાસના પણ ચાહક છો ને જાણકાર છો, અને જો આનું પરિણામ નહીં આવે તો પરસોત્તમભાઈને ખાલી બચાવવા માટે જો આ જીદ પકડશે તો ભાજપને 8 સીટ ઉપર હરાવવા માટે ક્ષત્રિયો સક્ષમ છે. અને 8 સીટ ઉપર હરાવી અને અમે દાખલો બેસાડી દેશું. 75 વર્ષમાં પહેલું આંદોલન એવું છે કે ક્ષત્રિયો એક બન્યા છે. આમ તો પરસોત્તમભાઈનો આભાર માનવો જોઈએ કે 550 સંસ્થા અને આખો ક્ષત્રિય સમાજ કોદી એક નતો બન્યો, આજે એક બન્યો છે, નેક બન્યો છે. એક જ માંગ છે ને એક જ આગ છે, પરસોત્તમભાઈ હટાવો. એટલે આ મહાઆંદોલનમાં આ બધા નિર્ણય મેં તમને કીધા એવા લેવા છે. ગામ ગામ સુધી બેનર, ગામ ગામ સુધી મતપેટી ઉધર એક ઉમેદવારની સાથે બરાબર એક ક્ષત્રિય એનો વિરોધ કરશે અને મતદાન કરાવશે ભાજપની વિરુદ્ધમાં. અને મેં તમને કીધું એમ કે હું તમને 8 સીટની ગેરંટી આપું કે ભાજપને નુકસાન જશે. એક પણ સીટ ક્ષત્રિય સમાજને નથી આપી તો પણ અમે માંગણી એવી નથી કરી, અહીંયા માંગણી નથી કરી કે રાજકોટમાં ક્ષત્રિયને તમે ટિકિટ આપો. પાટીદારોનો વિરોધ નથી. મારા પોતાના 8-10 પાર્ટનરો પાટીદારો છે, એનું ગૌરવ લેવા જેવી એક ખરેખર એનું સંગઠન, એની તાકાત બરાબર છે. તો ક્ષત્રિયોને પણ આંકવામાં આવે આ રીતે તો એ ક્ષત્રિય સમાજ સાંખી નહીં લે. એટલે આ પહેલું આંદોલન છે અને કદાચ આ છેલ્લું આંદોલન પણ હશે, પણ હવે ક્ષત્રિય અન્યાય સહન નહીં કરી શકે. ખાસ કરીને વડાપ્રધાનને જે પત્ર લખવામાં આવ્યું છે તેમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ છે ને આજે મહાસંમેલન મળવાનું છે તે કઈ જગ્યાએ અને ક્યારે મળશે, શું કહેશો આ વિશે? મહાસંમેલન રાજકોટમાં મળવાનું છે, જેમ મેં કીધું 6 તારીખ કે 7 તારીખ. અને એ શાસ્ત્રી મેદાન કે રેસકોર્સ તો નહીં મળે, કદાચ મંજૂરી પણ ના આપે, પણ જામનગર રોડ ઉપર કોઈ પણ એવી સારી મોટી જગ્યા જ્યાં 5-6 લાખ માણસનો સમાવેશ થઈ શકે એવી જગ્યા પસંદ કરી અને આવતીકાલે અમે જાહેરાત કરશું કે તારીખ અને જગ્યા અને સ્થળ. ખાસ કરીને વડાપ્રધાનને જે પત્ર લખવામાં આવ્યો છે તેમાં કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, શું કહેશો? વડાપ્રધાન સાહેબ મોદી સાહેબને પત્ર લખ્યો છે, એમાં મેં જે આપને વાત કરી એ બધી રજૂઆત કરી છે કે એક ઉમેદવાર માટે તમે આખા ક્ષત્રિય સમાજને અન્યાય કરશો તો ક્ષત્રિય સમાજને ન્યાય નહીં મળે તો ભાજપને બહુ મોટું નુકસાન થશે. જેમ મેં કીધું એમ 8 સીટ ઉપર તો ભાજપ ચોક્કસ હારશે, બરાબર છે. અને એક જ મુદ્દાનો કાર્યક્રમ છે અને ક્ષત્રિયો પ્રતિજ્ઞા લીધી છે, બરાબર છે, માતા અને પિતાના અને ભગવાનના સોગંદ ખાઈને કે અમે એક ક્ષત્રિય તરીકે જો ન્યાય નહીં મળે તો અમે મતદાન એક તરફી કરશું. કોના તરફી કરશું એ હજી નક્કી નથી કર્યું, પણ ભાજપ વિરુદ્ધ કરશું એ વાત પાકી છે. અને જરૂર પડે તો અમે 60 ઉપર ઉમેદવાર ક્ષત્રિયોને રાખશું, બરાબર છે. અને ફરીવાર ચૂંટણી બેલેટ પેપરથી લડાય, બરાબર છે, એવું આયોજન કરશું. અને એ પણ અમારી તૈયારી છે કે 60 ઉપર ઉમેદવારો ખાલી ક્ષત્રિયોના ફોર્મ ભરવામાં હોવા જોઈએ. એ પણ કાલે રણનીતિમાં અમે તૈયાર કર્યું છે. ચોક્કસ તો આ હતા ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા અને ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે આગામી 6 અને 7 એપ્રિલના રોજ રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળશે ને જેમાં 5 થી 6 લાખ જેટલા ક્ષત્રિયો હાજર રહેશે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.